ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે પોલિસેકેરાઇડ અને પોલીન્યુક્લિયોટાઇડ જે આપણી શૃંખલા જે કરી ડીએનએ, બરાબર, ડીએનએ ગણી કે આરએનએ, બરાબર. તો એના વિશેની ચર્ચા હજુ આપણી કન્ટિન્યુ ચાલુ જ છે, બરાબર. કાલના લેક્ચરની અંદર આપણે મતલબ કે આગળના લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કે ભાઈ આ જે ડીએનએની જે રચના તૈયાર થાય છે, બરાબર, એનો પાયાનો એકમ એનો મોનોમર કોણ છે? ન્યુક્લિયોટાઇડ છે, બરાબર. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે ન્યુક્લિયોટાઇડ, તો કે એ ન્યુક્લિયોટાઇડના પાયાના એકમો કોણ છે? તો કે 3 પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝિસ અને ફોસ્ફેટ સમૂહ. એ ત્રણની ગોઠવણી આપણે જોઈ. ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે બે ન્યુક્લિયોટાઇડ જોડાય તો ડાયન્યુક્લિયોટાઇડ, ત્રીજો ન્યુક્લિયોટાઇડ જોડાય તો ટ્રાયન્યુક્લિયોટાઇડ, અને એમ કરતા કરતા લાંબી શૃંખલા તૈયાર થાય તો એને આપણે મિત્રો પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા તરીકે ઓળખીએ છીએ. ચલો, ક્લિયર છે? હવે આપણે પ્રોપર હવે જે ચર્ચા કરવી છે મિત્રો કે ડીએનએ ની અંદર પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ, બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ છે, બરાબર, અને બંને એકબીજાને પ્રતિ સમાંતર રીતે ગોઠવાયેલ છે. એ આજે ડીપમાં ચર્ચા કરવાની છે મિત્રો. એ આપણો આગળનો મતલબ આ પોર્શન પછીનો ટોપિક એ જ છે, એટલે એના ઉપર આપણે આજે ખૂબ ચર્ચા કરવાના. તો એ જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ડીએનએ ની આપણે સમજીએ કે આપણે એટલું તો ચિત્ર ક્લિયર છે કે ભાઈ નાઇટ્રોજન બેઝિસ તરીકે પ્યુરિન અને પેરિમિડિન. પ્યુરિનમાં કોણ છે મિત્રો? એડેનિન અને ગુઆનિન છે, જ્યારે પેરિમિડિન તરીકે સાઇટોસિન અને થાઇમિન છે. યુરેસિલનો અભાવ છે, કેમ? કાં તો ડીએનએ છે. આરએનએ હોતો તો યુરેસિલ હોતો, શું ના હોતો? થાઇમિન ના હોતો. ચલો, ક્લિયર? ઓકે. તો અહીંયા મિત્રો જોઈ શકાય છે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ છે, બરાબર, જે એકબીજાને પ્રતિ સમાંતર રીતે ગોઠવાયેલ છે. હવે એક શૃંખલા ઉપર એડેનિન છે તો સામેની શૃંખલા પર શું છે મિત્રો? થાઇમિન છે, બરાબર. એ જ રીતે એક શૃંખલા પર સાઇટોસિન છે તો સામેની શૃંખલા પર શું છે મિત્રો? ગુઆનિન છે, બરાબર. તો એ રીતે મેં આખી ગોઠવણી થયેલી જોવા મળે છે. ચલો, ક્લિયર? હવે ધારો કે તમે એક શૃંખલાની માહિતી જાણતા હોય મિત્રો, એક શૃંખલા પરનો ક્રમ જો તમે જાણતા હો તો તમે સરળતાથી ડીએનએ ની બીજી શૃંખલાનો ક્રમ તમે કહી શકો છો, બરાબર કે નહીં? જો એક શૃંખલા પર એડેનિન છે, સાઇટોસિન, ગુઆનિન, થાઇમિન, થાઇમિન, સાઇટોસિન, ગુઆનિન, એડેનિન, સાઇટોસિન, થાઇમિન, ગુઆનિન. રાઈટ? આ ક્રમ છે તમે જાણતો તો સામેની શૃંખલાનો ક્રમ તમે સરળતાથી કહી શકો. જેમ કે એડેનિન છે તો સામે શું હોવાનું? થાઇમિન. સાઇટોસિન છે તો સામે શું હોવાનું? ગુઆનિન. ગુઆનિન છે તો સામે શું હોવાનું? સાઇટોસિન. થાઇમિન છે તો એડેનિન. થાઇમિન છે તો એડેનિન. મતલબ એક શૃંખલા વિશેની જો માહિતી તમારી પાસે હશે પોલીન્યુક્લિયોટાઇડની, તો બીજી શૃંખલા ઉપર કયો નાઇટ્રોજન બેઝિસનો ક્રમ હશે, કયા ન્યુક્લિયોટાઇડ ગોઠવાયો હશે, એ સરળતાથી મિત્રો આપણે કહી શકીએ છીએ. એક વાત એ થઈ ગઈ, રાઈટ? હવે બીજો પોઈન્ટ એવો છે મિત્રો, ધ્યાન આપજો કે આપણો જે વાત થઈ કે ભાઈ આપણે એક ફલિતાંડમાંથી આજે આપણી અંદર 100 ટ્રિલિયન કોષો છે, બરાબર ને? કે આપણે શરૂઆત એક ફલિતાંડ, બરાબર, એક ફલિતાંડ છે અને એમાં સમવિભાજન થઈ મિત્રો આજે આપણી પાસે 100 ટ્રિલિયન, બરાબર, 10^14 જે ગાણિતિક ભાષામાં કહીએ તો પુખ્તાવસ્થાએ આપણી પાસે કેટલા કોષો છે, બરાબર. અને આ દરેક કોષોની અંદર એક સરખું જ જનીન દ્રવ્ય, એક સરખો ડીએનએ, એક સરખા જ રંગસૂત્રો આવેલા છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એ એક સરખા રંગસૂત્રો કેવી રીતે? તો સીધી વસ્તુ છે કે સ્વયંજનન. આપણે ચેપ્ટર નંબર ધોરણ 11 ની અંદર ચેપ્ટર 10 આપણે અભ્યાસ કરી ગયા મિત્રો, સમવિભાજન અને અધિકરણ, બરાબર કે નહીં? હવે જ્યારે આપણા દૈહિક કોષોનું નિર્માણ થતું હોય તો કઈ ઘટના થાય? સમવિભાજન થતી હોય છે, રાઈટ? તો આ જે સમવિભાજનની જે ઘટના કરી, બરાબર, એની અંદર મિત્રો પેલી આંતરાવસ્થા, કઈ અવસ્થા? આંતરાવસ્થા, બરાબર. G1, S અને G2, એમાં S તબક્કામાં જનીન દ્રવ્ય શું થાય? બેવડાય છે. 2A નું 4C એટલે કે 2C નું 4C થાય છે. ખ્યાલ છે કે નહીં મિત્રો? તો અહીંયા તમે જોઈ શકો છો કે સમજી લો કે આ એક ડીએનએ ની શૃંખલા છે, એમાંથી આ બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજાથી શું થઈ ગઈ? છૂટી પડી ગઈ. આ બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજાથી શું થઈ ગઈ મિત્રો? છૂટી પડી ગઈ, બરાબર. હવે આ બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે, બીબા તરીકે, બરાબર. પેલું મિત્રો તમે નાના હતા પેલા માટીના વાસણો તૈયાર કરતા હતા, બરાબર, કે પેલો બીબાનો આકાર હોય એની અંદર માટી ભરીએ તો એ ટાઈપનો જ રમકડું તૈયાર થતું જોવા મળે છે,
ખ્યાલ આવે છે કે નહીં? તો એના જેવું છે મિત્રો કે આ બંને શૃંખલાઓ છૂટી પડી ગઈ, બરાબર. ધારો કે આ એક શૃંખલા છે તો આ એક આ પિતૃ શૃંખલા થઈ ગઈ અને આ બીજી જે પિતૃ શૃંખલા હતી એ આ છે. હવે બંનેની સામે નવી શૃંખલાઓ બને છે. જો તો આ જે એડેનિન છે તો એની સામે નવી શૃંખલામાં થાઇમિન આવી ગયો, આની સાઇટોસિન સામે ગુઆનિન આવી ગયો, ગુઆનિન સામે સાઇટોસિન આવી ગયો. ખ્યાલ આવે છે કે એ દોસ્તો અહીંયા જોવો, આ બીજી જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હતી એ પણ એની સામે નવી શૃંખલાનું નિર્માણ કરશે, માહિતી આપશે. તો કે થાઇમિન સામે એડેનિન, ગુઆનિન સામે સાઇટોસિન, સાઇટોસિન સામે ગુઆનિન, એડેનિન સામે થાઇમિન. તો હવે તમે આ બંને શૃંખલાઓ જોઈ લો, એ આ પણ અને આ બંને આબોહવાની પ્રતિકૃતિ છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલા માટે મિત્રો આપણા દરેક સેલની અંદર, આપણા દરેક કોષની અંદર આપણો જનીન દ્રવ્ય કેવું હોય મિત્રો? એક સરખું રહેતું જોવા મળે છે. ખ્યાલ આવે છે કે નહીં? ઉતરે છે ને મગજમાં? રેડી? તો અહીંયા મિત્રો આ એક સ્થિતિ છે. ખ્યાલ આવી ગયો? એટલે ડીએનએ ની બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ છૂટી પડે, બંને ટેમ્પલેટ શૃંખલા, બંને પિતૃ ટેમ્પલેટ તરીકે, બીબા તરીકે મળતે અને બંનેની સામે નવી શૃંખલાનું નિર્માણ થાય, જેના કારણે બંને નવી શૃંખલાઓ તમે જુઓ, આ બંને નવી શૃંખલાઓ આબેહૂબ પ્રતિકૃતિ છે કોની? પિતૃ શૃંખલાની. એકમાંથી બે ડીએનએ તૈયાર થઈ ગયા. એક્ચ્યુઅલી મિત્રો ડીએનએ નું સ્વયં છે જે આપણો અને પછીના એટલે કે ટોપિક છે ઓલરેડી, આપણે આ ટોપિક ભણવાનો છે ડીપમાં. ખ્યાલ આવી ગયો? પણ અહીંયા એક વાક્ય રચના ઉલ્લેખ કરેલી એટલા માટે મેં તમારી સાથે એક એની રજૂઆત કરી. ચલો ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણે એમ કહી શકીએ કે ડીએનએ ની રચના થતી જોવા મળે છે. ઓકે, હવે આગળ વાત કરવી છે મિત્રો આપણે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ડીએનએ નું આપણું જે મોડલ છે મિત્રો, બરાબર, એ કોણે રજૂઆત કરી? જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક, બરાબર. અને એમને જે ડીએનએ નું મોડલ આપ્યું છે મિત્રો એ બી ડીએનએ છે. હા, કયું ડીએનએ છે મિત્રો? બી ડીએનએ. હવે તમને થશે સર બી ડીએનએ મળી એટલે શું? તો મિત્રો અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા ડીએનએ ના કુંતલની મતલબ ડીએનએ ના મોડલની રજૂઆત થઈ છે, બરાબર. એ બી સી ડી ઝેડ એવા અલગ અલગ ડીએનએ મોડલ અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા રજૂઆત થયા છે. પરંતુ સૌથી ફેમસ, સૌથી પ્રખ્યાત અને જે માન્યતાવાળું કહી શકાય તો એ જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકનું જે બનાવેલું મોડલ છે. એટલે આપણે અભ્યાસમાં એને જ અભ્યાસમાં લઈ ગયા છે. ખ્યાલ આવે છે કે નહીં? આપણે જે ડીએનએ નો અભ્યાસ કરીએ છીએ, વોટસન અને ક્રિકના મોડલનો અભ્યાસ કરીએ છીએ, એટલે કયું ડીએનએ મિત્રો? બી ડીએનએ. ચલો ક્લિયર છે? ઓકે, હવે આ ડીએનએ મોડલની અંદર, બરાબર, કેવી રીતે ગોઠવણી છે મિત્રો એને સમજવું છે, બરાબર. તો સમજીએ. પહેલું તો મિત્રો મેં તમને કીધેલું કે જે આધારની રચના કરે છે, તમે જુઓ કે ભાઈ આધારની રચના કોઈ બી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે સમજી લો, અને આ બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે. ખ્યાલ આવે છે કે નહીં? આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, આ બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. તો આધાર કોણ રચે? તો જુઓ તો પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો આધાર કોણ રચે? ફોસ્ફેટ, પેન્ટોસરગ્રા, ફોસ્ફેટ, પેન્ટોસરગ્રા, ફોસ્ફેટ, પેન્ટોસરગ્રા, ફોસ્ફેટ, પેન્ટોસરગ્રા. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આપણે એમ કહી શકીએ મિત્રો કે ફોસ્ફેટ, પેન્ટોસ, ફોસ્ફેટ. એટલે આ જે એમસીક્યુ પૂછાય મિત્રો તો સરળતાથી તમે એનો આન્સર આપી શકો છો, બરાબર. તો એ આધાર રચે છે. જ્યારે નાઇટ્રોજન બેઝિસ અન્નની તરફ ગોઠવાય છે, અન્નની તરફ ઉપસી આવે છે. ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? અચ્છા મિત્રો, પ્રતિ સમાંતરની વાત થઈ હતી કે ભાઈ બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજાને કેવી છે? પ્રતિ સમાંતર છે. કેવી છે મિત્રો? પ્રતિ સમાંતર. હવે એ સમજાવો. તમે જુઓ, આ એક શૃંખલા પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, બરાબર કે નહીં? તો એમાં અહીંયા પાંચમા નંબરનો કાર્બન ઉપરના ભાગે છે, જ્યારે અહીંયા ત્રીજા નંબરનો કાર્બન ક્યાં આવે છે? નીચે તરફ આવે છે. તો આ શૃંખલા શું થઈ મિત્રો? તો કે 5 2 3 થઈ. ખ્યાલ આવે છે કે મિત્રો? આ શૃંખલા 5 2 3 તરફ ગોઠવાયેલી છે. હવે આ શૃંખલા જોઈએ, એની સામેની શૃંખલાને ધ્યાનમાં લો. તો સામેની શૃંખલામાં તમે જોશો મિત્રો તો અહીંયા કયો કાર્બન છે મિત્રો? 3 નંબરનો છે, OH સમૂહવાળો, બરાબર કે નહીં? અને અહીંયા તમે જોઈ શકો છો આ 5 નંબરવાળો કાર્બન છે જે નીચે આવેલો છે, મતલબ અહીંયા 5 છે. તો આ શૃંખલા શું થઈ રહી છે મિત્રો? તો કે 3 2 5 હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે સાદી ભાષામાં કેવું હોય મિત્રો? તો એક શૃંખલા, ધારો કે આપણે આ ડીએનએ બનાવીએ તો એક શૃંખલા 5 2 3 જઈ રહી છે, તો બીજી શૃંખલા 3 2 5 જઈ રહી છે.
એટલે એકબીજાને શું થઈ ગઈ પ્રતિ સમાંતર બરાબર હવે એક સિમ્પલ અહીંયા જોજો આ એક ખાલી સમજો તો આ સીસ આનું ઉપર છે તો આનું સીસ ક્યાં છે નીચે તરફ છે ખ્યાલ આવે છે કે નહીં આ બધાના સીસ ઉપર તરફ છે આ બધા સીસ નીચે તરફ છે એટલે એકબીજાને સમાંતર છે પણ દિશા કેવી છે મિત્રો વિરુદ્ધ છે એક 5 to 3 શૃંખલા છે તો બીજી 3 to 5 ગોઠવાયેલી જોવા મળે છે ચલો આ વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ ઓકે બીજું મિત્રો અહીંયા એક વાત ખાસ ક્લિયર કરવાની કે એડેનિન એક શૃંખલા પર ન્યુક્લિયોટાઇડમાં નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન હોય તો સામેની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના ન્યુક્લિયોટાઇડમાં કયો હશે તો થાઇમિન હશે નાઇટ્રોજન બેઝ તરીકે એ તો કાલે જ આપણે ચર્ચા કરી ગયા લાસ્ટ લેક્ચરની અંદર સાઇટોસિન હશે તો સામે કોણ હશે મિત્રો ગ્વાનિન હશે બરાબર કે નહીં ઓકે આ બાજુ ગ્વાનિન છે તો સામે સાઇટોસિન હશે બરાબર થાઇમિન છે તો સામે એડેનિન હશે ખ્યાલ આવી ગયો કે નહીં એટલે જેટલા પ્યુરિન હશે એટલા જ પેરિમિડિન કાલે ચર્ચા કરી ગયા 1:1 રેશિયો બરાબર કે એડેનિન તો સામે થાઇમિન જ હોય અને ગ્વાનિન તો સામે સાઇટોસિન જ હોય ફિક્સ છે મિત્રો રેડી તો એ રેશિયો જળવાઈ રહેતો જોવા મળે છે ખ્યાલ આવી ગયો એટલા માટે તો ડીએનએ ની અંદર પ્યુરિન અને પેરિમિડિનનું પ્રમાણ કેવું રહેશે એક સરખું એક સમાન રહેતું જોવા મળે છે ચલો ક્લિયર છે રેડી હવે એડેનિન અને થાઇમિન મિત્રો તો કેટલા તો કે 2 નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાય છે ખાસ મિત્રો ધ્યાન રાખજો અને સાઇટોસિન અને ગ્વાનિન તો કેટલા તો કે 3 નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાય છે ખ્યાલ આવી ગયો એટલે જો જ્યાં જ્યાં ગ્વાનિન અને સાઇટોસિન તો કે 3 નિર્બળ હાઇડ્રોજન બંધ થાઇમિન અને એડેનિન તો કે 2 નિર્બળ હાઇડ્રોજન બંધ ખ્યાલ આવી ગયો તો આ વસ્તુ પણ તમારે ખાસ યાદ રાખવાની કે ભાઈ એડેનિન થાઇમિન 2 નિર્બળ હાઇડ્રોજન બંધ ગ્વાનિન સાઇટોસિન તો કે 3 નિર્બળ હાઇડ્રોજન બંધ વડે શું છે મિત્રો જોડાયેલા છે ચલો ક્લિયર છે દરેકને ખ્યાલ આવી ગયો ઓકે હવે વાત કરવી છે મિત્રો આપણે જે ડીએનએ નું જે ગોઠવણી જે કરી એનું કદ એનું માપ કે જે આપણે કીધું વોટસન અને ક્રિક દ્વારા બી ડીએનએ તો એ કેવી રીતે છે તો અહીંયા તમે જો મિત્રો એક કુંતલ મેં ડીએનએ નું બતાવવાનો પ્રયાસ કરેલો છે મિત્રો હવે એક્ચ્યુઅલી ડીએનએ મોડલ અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ થયા છે એક જમણી કુંતલ અને એક ડાબી બરાબર એટલે મોટા ભાગે બધા જ મોડલ જમણી કુંતલ તરફ જ વળતા હોય છે બરાબર કોઈ વૈજ્ઞાનિકે લેફ્ટ સાઈડ વાળું પણ આપેલું છે એની પણ આપણે ચર્ચા કરવાની છે પણ હાલ આપણે જે વોટસન અને ક્રિક બી મોડલ જે બી ડીએનએ છે જમણી કુંતલ વાળું એની આપણે ચર્ચા કરવાની છે બરાબર હવે અહીં એક સમજો કે આ એક કુંતલ થયું આટલા આ પોર્શન જે ખરો ને એ કુંતલ પૂરો થઈ ગયો ખ્યાલ આવે છે કે નહીં જેની અંદર એની જે લંબાઈ કહીએ મિત્રો તો કે 3.4 નેનોમીટર કેટલી લંબાઈ છે 3.4 નેનોમીટર બરાબર હવે નેનોમીટર તો 1 નેનોમીટર બરાબર 1 મીટરનો 10 કરોડનો ભાગ એટલે સાદી ભાષામાં કેવું હોય તો 10⁻⁹ મીટર બરાબર એટલે તમે સમજી શકો છો કે નેનોમીટર એટલે કદ કેવું થવાનું એકદમ સૂક્ષ્મ થવાનું છે બરાબર ઘણી જગ્યાએ મિત્રો નેનોમીટરની જગ્યાએ એંગસ્ટ્રોમમાં પણ ઉલ્લેખ કર્યો છે તો પોઈન્ટનો ફરક આવે છે બરાબર તમારી ફિઝિક્સ કે કેમિસ્ટ્રીમાં આ માપનો ઉલ્લેખ થઈ ગયો છે તો તમને તકલીફ નહીં પડે તો 3.4 નેનોમીટર કુંતલની લંબાઈ અને એને એંગસ્ટ્રોમમાં કેવું તો 34 એંગસ્ટ્રોમ છે કેટલી લંબાઈ થશે 34 એંગસ્ટ્રોમ ચલો ક્લિયર છે હવે આ જે આપણે કુંતલ ખરું મિત્રો એની અંદર 10 બેઝ પેર ગોઠવાયેલી છે 10 જોડ બેઝ પેર જેમ કે જો 1 2 3 4 5 6 7 8 9 અને 10 ખ્યાલ આવી ગયો તો એક કુંતલની અંદર 10 બેઝ પેર ગોઠવાયેલી જોવા મળે અને એ કુંતલની લંબાઈ કેટલી છે મિત્રો તો કે 3.4 નેનોમીટર અને એંગસ્ટ્રોમમાં કેવું હતો 34 એંગસ્ટ્રોમ ચલો ક્લિયર છે દરેકને ખ્યાલ આવી ગયો હવે એક વસ્તુ તમે વિચારો કે જો કુલ લંબાઈ 3.4 નેનોમીટર છે અને એની અંદર આવેલી છે 10 બેઝ પેર તો સીધી વસ્તુ છે એના આધારે આપણે બે બેઝ પેર વચ્ચેનું અંતર શોધી શકીએ કે નહીં બરાબર કે ભાઈ 3.4 નેનોમીટર છે ડિવાઇડેડ 10 બરાબર ડિવાઇડ 10 કર દો ખ્યાલ આવી ગયો કે નહીં એટલે જો 3.4 નેનોમીટર ભાગ્યા 10 કરીએ તો આપણને શું મળે તો કે 0.34 નેનોમીટર બે બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું થશે મિત્રો 0.34 નેનોમીટર રચાતું જોવા મળે છે હા એટલે એંગસ્ટ્રોમમાં લખવું હોય તો એંગસ્ટ્રોમ કેટલું તો 34 એંગસ્ટ્રોમ હતું તો પછી બે બેઝ પેર વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ ખ્યાલ આવે છે કે નહીં ઓકે તો આ રીતે એક
આપણે વાત કરી કે કુલ કુંતલની લંબાઈ કેટલી તો કે 3.4 નેનોમીટર એક કુંતલની અંદર કેટલી બેઝ પેર આવેલી છે તો કે 10 બેઝ પેર આવેલી છે તો કે બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું બે બેઝ પેર વચ્ચેનું અંતર તો કે 0.34 નેનોમીટર ચલો ક્લિયર છે દરેકને રેડી હવે પાછો આપણને એક પ્રશ્ન થાય તો કે સર આ જે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ જે ખરી એ બંને વચ્ચેનો વ્યાસ કેટલો આ અંતરનો આ વિસ્તાર તો એ પણ છે આપણી પાસે કેટલું છે મિત્રો 2 નેનોમીટર કેટલો છે મિત્રો આ વ્યાસ 2 નેનોમીટર આ વિસ્તાર છે ફોસ્ફેટ ટુ ફોસ્ફેટ તો કેટલો કે 2 નેનોમીટર જેટલો વિસ્તાર છે બરાબર કે નહીં અને એંગસ્ટ્રોમમાં દર્શાવવું હોય તો 20 એંગસ્ટ્રોમ આપણે દર્શાવી શકીએ છીએ ક્લિયર છે તો બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચેનો વ્યાસ પણ આપણને માલુમ પડી ગયો ક્લિયર હજુ આગળ માહિતી લઈએ મિત્રો તો આ જે આપણે કુંતલ રચાય છે મિત્રો એ આખો એક 360 ગોળાની તૈયાર રચના થાય 360 ખ્યાલ આવે છે કે નહીં એટલે આખો એક ગોળો આપણો ગોળા તૈયાર થતો જોવા મળે છે જોઈ શકાય છે આખો એક ગોળો તૈયાર થઈ જાય છે રેડી તો એ 360 થઈ ગયું મિત્રો હવે એના ઉપર એની અંદર આવી રીતે બેઝ પેરો આપણે ક્લિક કરીએ ઘણી જગ્યાએ તમે જોઈ છે વોલની અંદર આવી રીતે નિશાનીઓ ગોઠવાયેલી હોય છે અથવા તો કોઈ માર્કેટની અંદર એક ઉપર એક ક્રોસમાં ગોઠવાયેલી હોય છે બરાબર કે નહીં તો સીધી વસ્તુ છે 360 અને એક કુંતલમાં બેઝ પેર કેટલી 10 તો કે 360 ડિવાઇડ કરો 10 તો 36 અંશ મતલબ કે બે બેઝ પેર એકબીજાને કેટલા 36 ના ખૂણે ગોઠવાયેલી જોવા મળે છે કેટલા મિત્રો 36 ના ખૂણે એક ઉપર એક એમની ગોઠવણી થયેલી જોવા મળે છે ખ્યાલ આવે છે કે નહીં ક્લિયર તો આખું એ આપણો જે BDNA જે ખરો બરાબર કે જે આપણા વોટસન અને ક્રિક દ્વારા આપેલું છે એની ચર્ચા એના કદ એમાં આવેલા ન્યુક્લિયોટાઇડની સંખ્યા એ બધી જ ચર્ચા મિત્રો અહીં આપણે કરી ગયા બરાબર અને ખાસ યાદ રાખજો 1 નેનોમીટર એટલે મીટરનો 10 કરોડમો ભાગ એટલે આપણે એમ કહી શકીએ કે 10⁻⁹ મીટર ચલો ક્લિયર છે દરેકને ખ્યાલ આવી ગયો હવે એના પછી મિત્રો આપણે એ જાણવું છે કે અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા મતલબ વૈજ્ઞાનિકોનો તો ઉલ્લેખ નથી પણ 4-5 બીજા મોડલ ખરા કે જે DNA ના કે જેમાં કેટલી બેઝ પેર આવેલી છે કુંતલની લંબાઈ શું છે એના વિશે આપણે ચર્ચા કરવી છે બરાબર પરંતુ એ એક્સ્ટ્રા પોઈન્ટ થઈ ગયો જેને આપણે નીટ સ્વરૂપે કહી શકીએ બરાબર એક્ચ્યુઅલી મિત્રો આપણી NCERT એક નીટ જ છે બરાબર જેટલું એ પરફેક્ટ કરશો તો 70-80% તો ત્યાં તમારું ક્લિયર થઈ જાય છે રેડી તો એક વસ્તુ ખાસ કે ભાઈ આ જે વાત થઈ એ આપણા માઇન્ડમાં ક્લિયર પહેલું તો શું DNA માં જે અભ્યાસ કર્યો એની વાત કરી તો DNA માં કેટલી બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજાને સમાંતર પરંતુ દિશા કેવી છે વિરુદ્ધ એટલે આપણે એને પ્રતિ સમાંતર કહીએ છીએ ખ્યાલ આવી ગયો એક 5 to 3 છે તો બીજી 3 to 5 છે મિત્રો પહેલો પોઈન્ટ એ ક્લિયર થઈ ગયો બરાબર બીજી વાત કરીએ મિત્રો તો એકની અંદર એડેનિન ન્યુક્લિયોટાઇડ માં નાઇટ્રોજન બેઝ છે તો સામે કોણ હશે મિત્રો થાઇમિન જ ગોઠવાયેલો છે બરાબર એકમાં સાઇટોસિન હશે તો સામે ગ્વાનિન હશે તો સાઇટોસિન આ એક બીજો પોઈન્ટ ક્લિયર હોવો જોઈએ બીજું નિર્બળ હાઇડ્રોજન બંધ એડેનિન અને થાઇમિન બે નિર્બળ હાઇડ્રોજન બંધ ગ્વાનિન અને સાઇટોસિન ત્રણ નિર્બળ હાઇડ્રોજન બંધ બરાબર નિર્બળ હાઇડ્રોજન બંધ શા માટે મિત્રો બોન્ડ તોડવાના છે સ્વયંજનન કરવાનું કે નહીં આગળ પણ મેં વાત કરી હતી બરાબર કારણ કે એક DNA માંથી બે DNA નું નિર્માણ કરવું હોય હમણાં પહેલે શરૂઆતમાં આપણે વાત કરી શૃંખલાઓ બે છૂટી પડે બંને પિતૃ શૃંખલા તરીકે નવી ટેમ્પલેટ શૃંખલા તરીકે નવી શૃંખલાનું નિર્માણ કરે ખ્યાલ આવે છે તો આ બોન્ડ તોડવાના રહેતા છે નિર્બળ હાઇડ્રોજન શબ્દ વપરાય છે તો નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાયેલા હોય છે ક્લિયર છે બીજી આપણે વાત કરી તો કે એની અંદર આ જે આખું કુંતલ જે કરો એની લંબાઈ કેટલી છે એની અંદર કેટલી બેઝ પેર ગોઠવાયેલી છે બરાબર કુંતલની લંબાઈ તો કે 3.4 નેનોમીટર 10 બેઝ પેર ગોઠવાયેલી છે બે બેઝ પેર વચ્ચેનું અંતર તો 0.34 નેનોમીટર બરાબર બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચેનો વ્યાસ તો કે 2 નેનોમીટર ખ્યાલ આવે છે કે નહીં કુલ કુંતલ કેટલા અંશે ગોઠવાયેલું છે 360 ડિગ્રી ગોઠવાયેલું છે બરાબર તો પ્રત્યેક પેર એકબીજા ઉપર કેટલા અંશના ખૂણે ગોઠવાયેલી છે તો કે 36 અંશના ખૂણે ગોઠવાયેલી જોવા મળે છે ચલો ક્લિયર છે ખ્યાલ આવી ગયો હવે થોડી એક્સ્ટ્રા પોઈન્ટ સાથે આપણે એવી ચર્ચા કરવી છે કે આપણે DNA ની અંદર બીજા કયા મોડેલ જોવા મળે છે ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે મેં હમણાં જે વાત કરી હતી કે આપણે DNA ના અલગ અલગ મોડેલ પણ જોવા છે બરાબર
તો ડીએનએ ના એ પ્રકાર બે પ્રકારની આપેલા છે મિત્રો, જમણી બાજુ દિશાકીય અને ડાબી બાજુ દિશાકીય ડીએનએ. એટલે કે રાઈટ સાઈડ એનું કુંતલ ફરતું હોય, તો બીજું એક એવું છે કે જેમાં લેફ્ટ સાઈડ. પણ તમે જોઈ શકો કે રાઈટ સાઈડ વાળા મોડલ કેટલા છે તો 4 છે, A B C અને D. બરાબર. જ્યારે ડાબી બાજુ વાળું એક જ ડીએનએ નું મોડલ છે ZDNA. પણ આમાં સર્વશ્રેષ્ઠનું જે આપણે અભ્યાસ કર્યો છે, આપણી બુકમાં જેનું વર્ણન છે વોટસન અને ક્રિકનું મોડલ, એ કયું છે મિત્રો BDNA. બરાબર. અહીંયા તમે જુઓ ડીએનએ મોડલ, એની કુંતલની લંબાઈ, બેઝ જોડની સંખ્યા અને બે જોડ વચ્ચેનું અંતર, એવી માહિતી અહીં આપણને આપેલી છે મિત્રો. તો આપણે આ મોડલ જો અભ્યાસ કરી ગયા કે ભાઈ કુંતલની લંબાઈ કેટલી, તો કે 34 એંગસ્ટ્રોમ. યસ, એ એંગસ્ટ્રોમમાં છે મિત્રો, એને નેનોમીટરમાં તમે આસાનીથી કન્વર્ટ કરી શકો છો. 10 બેઝ પેર આવેલી છે અને આપણે બે બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું કે 3.4 એંગસ્ટ્રોમ. હમણાં ચર્ચા કરી ગયા. બરાબર કે નહીં? તો આ એક મોડલ ઓલરેડી આપણા અભ્યાસમાં છે, પણ બીજા વૈજ્ઞાનિકો દ્વારા જેમ કે એ મોડલ છે, એમાં કુંતલની લંબાઈ કેટલી હતી તો કે 28 એંગસ્ટ્રોમ. કેટલી બેઝ પેર એમને ગોઠવી હતી? 11 બેઝ પેર. બે બેઝ પેર વચ્ચેનું અંતર તો 2.56 એંગસ્ટ્રોમ. ખ્યાલ આવે છે ને? એવી રીતે આ સી મોડલ છે કે જેની અંદર 31 એંગસ્ટ્રોમ એની લંબાઈ છે કુંતલની, 9.33 એમને બેઝ પેર ગોઠવેલી અને બે બેઝ પેર વચ્ચેનું અંતર 3.32 એંગસ્ટ્રોમ જેટલું છે. બરાબર. એ રીતે ડી મોડલ તો કે 24.24 એંગસ્ટ્રોમ એની કુંતલની લંબાઈ, બેઝ પેર જોડ વચ્ચે એટલે કે કેટલી બેઝ પેર આવેલી છે તો 8 બેઝ પેર આવેલી છે અને બે જોડ વચ્ચેનું અંતર તો કે 3.03 એંગસ્ટ્રોમ એટલું અંતર એમાં ગોઠવાયેલું જોવા મળે છે બેઝ પેર વચ્ચેનું, બે બેઝ પેર વચ્ચેનું. બરાબર. એવું જ એક બીજું મોડલ છે મિત્રો, ડાબી બાજુ દિશાકીય ડીએનએ, ZDNA તરીકે ઓળખાય. એના કુંતલની લંબાઈ તો કે 45.6 એંગસ્ટ્રોમ છે. બરાબર. બે જોડની સંખ્યા તો કે 12 બેઝ પેર અંદર આવેલી છે અને બે જોડ વચ્ચેનું અંતર તો કે 3.75 એંગસ્ટ્રોમ જેટલું એ બે બેઝ પેર વચ્ચેનું અંતર રહેતું જોવા મળે છે. તો એક એક્સ્ટ્રા માહિતી છે મિત્રો, કોઈ વાર MCQ આપણે નહીં કહેતા કે 70-80% સુધી NCERT માંથી પૂછે, પણ જે એક્સ્ટ્રા પોઈન્ટમાં ક્યાંક પૂછાતા હોય તો આ રીતે એમાંથી MCQ કોઈ વાર નીકળી શકે છે. બરાબર. તો આપણે એની તૈયારી રાખવી પડે. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? તો આ રીતે મિત્રો ડીએનએ ના એક અલગ પ્રકારની પણ આપણે ચર્ચા કરી લીધી. ક્લિયર છે? રેડી? અચ્છા, એક મુદ્દો મિત્રો અહીંયા આપણે બુકની અંદર જ એનું વર્ણન છે એની ચર્ચા કરી લઈએ કે ભાઈ બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓને સ્થાયિત્વ કોણ પૂરું પાડે, કેવી રીતે એકબીજા સાથે એનો સંકળાયેલી રહે. તો એ કોણ? એક તો નિર્માણ હાઇડ્રોજન બંધ સ્થાયિત્વ પૂરું પાડે છે, સામસામે શૃંખલાઓને જકડી રાખે છે, પકડી રાખે છે. બરાબર કે નહીં? અને બીજું બધા બેઝ પેર એકબીજા ઉપર 360 ડિગ્રી કેવા ગોઠવાયેલા છે, એ પણ એક સપોર્ટ આપે છે જેથી બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે જળવાયેલી રહે. ખ્યાલ આવે છે કે નહીં? બરાબર. અચ્છા, અને એમનું અંતર પણ જળવાઈ રહેતું હોય છે મિત્રો. જુઓ, હમણાં હાલ કીધું મેં કે ભાઈ એની વચ્ચેનો વ્યાસ કેટલો છે 2 નેનોમીટર અથવા તો 20 એંગસ્ટ્રોમ. કેવી રીતે એ વ્યાસ જળવાઈ રહે છે? તો એનું રીઝન શું મિત્રો? તો અહીંયા એડેનિન છે તો સામે થાઇમિન છે. બરાબર કે નહીં? તો અહીંયા થાઇમિન છે તો સામે એડેનિન છે, અહીંયા ગ્વાનિન છે તો સામે સાઇટોસિન છે. તો એ જ વસ્તુ અહીંયા સાઇટોસિન છે તો આ બાજુ ગ્વાનિન છે. મતલબ પ્યુરિન અને પિરિમિડિન એ એવી રીતે એની ગોઠવણી થયેલી છે કે જેથી બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો વ્યાસ પ્રોપર શું રહે? જળવાઈ રહેતો જોવા મળે છે. બરાબર છે મિત્રો? હવે આ બધો જ અભ્યાસ મિત્રો, આ મોડલની જે રજૂઆત કરી વોટસન, ક્રિક, ફ્રાન્સિસ ક્રિક ને એમને, અને આ અભ્યાસ દરમિયાન જ ફ્રાન્સિસ ક્રિકે મિત્રો સેન્ટ્રલ ડોગ્માની પણ રજૂઆત કરી, પ્રસ્થાપિત પ્રણાલી. બરાબર. પણ એમાં થોડી ચર્ચા આપણી લાંબી ચાલી શકે એમ છે, તો આજે આપણે લેક્ચરની અંદર સેન્ટ્રલ ડોગ્માની ચર્ચા કરતા નથી અને પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સેન્ટ્રલ ડોગ્માની ચર્ચા કરીશું. બરાબર. તો આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આજનું જે આ ડીએનએ મોડલ અને એની અંદર ગોઠવાયેલી જે રચનાઓ, બરાબર, એનું કદ, એનો જે વ્યાસ છે, બરાબર, બેઝ પેરની સંખ્યા છે, બરાબર, એ બધું જ ક્લિયર થઈ ગયું હશે. બરાબર છે? ઓકે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના ટોપિકની ચર્ચા કરીશું.